તાલુકાના અકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં મટકી ફોડ કરી સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ ખૂબ જ ભક્તિભાવ સાથે દાન પુણ્ય અને મંદિરોમાં ભેટ પૂજા અર્ચના આરતી કરે છે। ત્યારે કાંકરેજ તાલુકાના અકોલી દરબારગઢમાં શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરીને પારણા નોમના દિવસે સવારે વહેલા જિલ્લા ભાજપ પ્રમુખે 50 વિકાસશીલની 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી, જેમાં નવનિર્માણ સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે સાંસ્કૃતિક હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ પટેસરિયા, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર સમાજના પ્રમુખ કનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રીઓ ઈશુભા વાઘેલા અને રમેશભાઈ જોશી સાથે ઈશ્વરભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સરપંચ બનેસિંહ વાઘેલા, કિતુભા ડી વાઘેલા, કનુભા ડી વાઘેલા, બાબુભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ બાબરભાઈ પટેલ, રાજાભાઈ નારાયણભાઈ દેસાઈ, કુણાલ શાહ, હેમચંદજી ઢુંઢરિયા અને ખાસ કરીને શ્રી રાધાકૃષ્ણ મંદિરના પૂજારી શ્રી જલારામ જોશી અને શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિરના પૂજારી શ્રી રાજોગીરી ગોસ્વામી સહિત અકોલી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના આચાર્ય અને સહયોગી શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને 18 આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું સાફો પહેરાવી શાલ ઓઢાડી ગુલાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રઘુભા વાઘેલા ઉમરી, કાંકરેજ તાલુકા કર્મચારી મહામંડળ પ્રમુખ ઉદયસિંહ વાઘેલા, રંગુભા વાઘેલા સરપંચ, ગમનભાઈ દેસાઈ સરપંચ, પ્રહલાદસિંહ વાઘેલા સરપંચ, પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા, દાદુભા ભગત, બચુભા ભગત, શાંતિભા ભગત, બળવંતસિંહ વાઘેલા અને સમગ્ર મંદિરના આયોજકો ટીમ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ પટેસરિયાએ કહ્યું હતું કે કાંકરેજ તાલુકામાં એકમાત્ર એકતાવાળું ગામ એ અકોલી છે અને આ ગામની પ્રેરણા લેવી જોઈએ અને દર વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર અને સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવે છે એના વખાણ કર્યા હતા। વધુમાં ગામના લોકોએ એક રસ્તો પાકો બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાસે પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં હકારાત્મક વલણ અધ્યક્ષે આપ્યું હતું। ત્યારે સમગ્ર ગ્રામજનોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો અને સૌ કોઈ પંજરી મિશ્રીનો પ્રસાદ લીધો હતો અને પારણા નોમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। મોટી ધર્મશાળા આવી વ્યવસ્થા અને તમામ સમાજના આગેવાનો ભેગા થઈ અને આ કાર્ય કરે, રાજકીય આગેવાન તરીકે કીર્તિસિંહ 10 લાખ રૂપિયાની મદદ કરે। હું કીર્તિસિંહને પણ અભિનંદન આપું છું, ગામના બધા આગેવાનોને પણ ખૂબ આ ગામમાંથી ઘણા બધા ગામો પ્રેરણા જેવી બાબત લેવા જેવી બાબત એ છે કે આજના આ હળહળતા કળિયુગમાં દરેક ગામમાં નાની મોટી ચૂંટણી લડી અને આગેવાન થવાની હોડ લાગી। અકોલી ગામ એવું ગામ છે કે જે સરપંચની ચૂંટણી છેલ્લા કેટલાય વર્ષથી એ બિનહરીફ કરે છે। આ ગામમાં પાછું એ દિવસે આપણી વખતે સરપંચ કોણ થશે એની ચર્ચા થઈ જાય। ખરેખર ફરી એક વખત આ ગામના તમામ આગેવાનોને હું ખૂબ અભિનંદન આપું છું। પરિવાર હોય તો પરિવારની અંદર 5-10 લોકોનો પરિવાર હોય, એમાં કોઈ વધારે કમાતો કોઈ ઓછો કમાતો હોય, પણ બધાને જ આપણે હાથે લઈ ચાલવાની ભાવના હોય। ગામ હોય તો ગામની અંદર પણ કોઈ દિન ભૂખ્યા હોય તો એને આપણે મદદ કરવા વાળા વ્યક્તિ હોય છે। એ માણસને તમે છોડો, પશુ પક્ષી પ્રાણીઓની પણ આપણે ચિંતા કરીએ, ગાયોની ચિંતા કરીએ, ગાયો માટે કંઈક ચારા માટે કરો, કંઈક વ્યવસ્થાઓ કરો, પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરો, ચબૂતરા બનાવડાવો, વીડિયોને કૈયારો પૂરવાની વ્યવસ્થા કરીએ આપણે। એટલે જે મનુષ્ય અવતાર એ પોતાના કરતા પરમાર્થ માટે છે, એ આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ શીખવે છે અને સામૂહિક જીવનના કારણે બધા આજે ભારતની અંદર વર્તમાન સમયમાં લોકશાહી 1947માં ભલે વખતે રાજાશાહી હતી, પણ એ વખતના તમે ઇતિહાસો વાંચશો, શાસ્ત્રો વાંચશો તો એ વખતે પણ રાજાશાહીમાં પણ રાજ દરબાર ભરાતો હતો। અને શ્રી કૃષ્ણજીનો જન્મદિવસ ગઈકાલે હતો, આજે એના વધામણા સમગ્ર સનાતન ધર્મ સંસ્કૃતિ સમગ્ર ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી કૃષ્ણજીના જન્મદિવસ પ્રસંગે દરેક પ્રદેશમાં વિસ્તારમાં ગામે ગામ ઉજવણી થઈ રહી છે। એમાં ખાસ કરીને
આપણા વિસ્તારમાં એક બે ગામો જેવા છે કે જ્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે. એક જાખેર છે, એક કસરા છે. તો રાધા કૃષ્ણનું મંદિર તો આખા વિસ્તારમાં આપણે ત્યાં એક જ છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને જો પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા રાધાજીનું નામ લેવું જોઈએ.